વિભાગ ઈ દાખલા નંબર 10 જો માંગનું વિધેય p બરાબર પહેલા વિધેય આપણે બહાર લઈ લઈએ p બરાબર 75 માઇનસ x વર્ગના છેદમાં 2500 તો કઈ માંગે આમદાની મહત્તમ થાય મહત્તમ આમદાની માટે કિંમત શોધો તો સૌથી પહેલું કામ આપણને આમદાની જ્યારે પૂછે ત્યારે સૂત્ર મૂકવું પડશે આમદાની r બરાબર x ગુણ્યા p કોઈ દિવસ x ની કિંમત નહીં મૂકવાની હંમેશા p ની કિંમત મૂકવાની 75 x વર્ગના છેદમાં 2500 સાદુરૂપ કાંસ છૂટો પાડીએ 75 ગુણ્યા x 75x છેદના 2500 એમ નામ x વર્ગ ગુણ્યા x માત્ર અંશમાં ગુણાકાર થાય x ઘન આ મળી ગયું આપણને r હવે આપણે એનું વિકલન કરશું તો વિકલન થશે dr બાય dx બરાબર x નું વિકલન 1 થાય 75 એકા 75 છેદમાં 2500 એમ નામ ઉપરથી 3 નીચે આવ્યા x એમ નામ 1 ઘાત ઓછી થાય 3x નો વર્ગ હવે જ્યારે મહત્તમ કે ન્યૂનતમ શબ્દ હોય ત્યારે આપણે વિકલનની સામે 0 ધારી લઈએ છીએ તો 75 3x નો વર્ગ બરાબર આપણે ધારી લીધા 0 હવે આ પદ આખું માઇનસ બરાબરની ઓલી બાજુ મોકલીએ તો 3x નો વર્ગ છેદમાં 2500 થઈ ગયા પ્લસ હવે બે પદ એક સાથે ફેરવીએ 75 અહીંના રાખીએ 2500 ભાગાકારમાંથી લાવ્યા ગુણાકારમાં 3 ગુણાકારમાંથી આ બાજુ ભાગાકારમાં સામે વધ્યો x વર્ગ માટે x વર્ગ બરાબર વધ્યા 62500 આપણે માત્ર x ની જરૂર છે 62500 નું વર્ગમૂળ કાઢતા આપણને x બરાબર મળ્યા 250 તો 250 એકમની માંગે આમદાની મહત્તમ થશે પણ મહત્તમ થાય એની માટે સાબિતી શું તો એની માટે આપણે દ્વિતીય વિકલન કરીએ છીએ dr બાય dx પહેલાનો વર્ગ બીજાનો વર્ગ વિકલનનું વિકલન અચળ પદનું 0 થઈ ગયું માઇનસના માઇનસ ઉપરથી 2 નીચે આવ્યા તો 3 દુ 6x થશે 1 ઘાત ઓછી કરીએ તો 1 ઘાત વધી લખાય નહીં છેદમાં 2500 એમ નામ રહ્યા હવે આપણો નિયમ કે મહત્તમની શરત સંતોષવી હોય તો પદ માઇનસ આવવું જોઈએ આવ્યું પણ x નો આવવો જોઈએ જો x આવે તો ત્યાં તમારે x બરાબર કિંમત મૂકવાની છે 250 મૂકતા dr બાય dx પહેલાનો વર્ગ બીજાનો વર્ગ માઇનસ એમ નામ 6 x ની જગ્યાએ 250 અહીંયા 2500 હવે જોવો 250 અને 2500 તો છેદમાં 10 વધશે અને અંશમાં 6 પણ કેવા વધ્યા તો કે માઇનસ અને માઇનસ વધ્યા 0 કરતા નાના મહત્તમની શરત સાબિત થઈ ગઈ તો 250 એકમોની માંગે આમદાની મહત્તમ થશે મહત્તમ આમદાની માટે કિંમત પણ શોધો કીધું છે આપણને તો એની માટે આપણે હેડિંગ આપી દઈએ કિંમત પ્રાઇસ p વાળું પદ લઈ લઈએ p બરાબર 75 માઇનસ x વર્ગના છેદમાં 2500 એમાં કોની કિંમત મૂકવાની છે x ની તો કે x બરાબર 250 મૂકતા 75 એમ નામ રાખીએ છેદમાં 2500 એમ નામ રાખીએ x ની જગ્યાએ 250 નો વર્ગ 75 છેદમાં 2500 250 નો વર્ગ 250 ગુણ્યા 250 હવે છેદ ઉડાડીએ ધ્યાન રાખો 250 અહીંયા 10
એક એક જીરો ઉડાડી દીધા, કેટલા વધ્યા? તો કે 75 એમના અને માઇનસ વધ્યા 25, તો આપણી પાસે જવાબ આવ્યો 50. તો હવે બંને જવાબ લખી નાખીએ આપણે. મહત્તમ આમદની માટે માંગ x બરાબર 250 એકમ અને કિંમત P બરાબર 50 રૂપિયા થશે. હવે આ જ દાખલામાં તમને એમ કીધું કે આમદની શોધો, તો આપણે અગાઉ ભણી ગયા x ગુણ્યા P. x એટલે 250, P ગુણ્યા 50, 250 ગુણ્યા 50 કરીએ એટલે આપણને આમદની મળી જાય. વિભાગ નો દાખલા નંબર 11. એક ઉત્પાદકનું નફાનું વિધેય આપણને આપી દીધું છે. નફાનું વિધેય હેડિંગ આપી દઈએ. નફાનું વિધેય, નફો એટલે પ્રોફિટ P બરાબર તૈયાર છે 40x પ્લસ 10,000 માઇનસ 0.1x નો વર્ગ. કયા ઉત્પાદને નફો મહત્તમ થાય અને મહત્તમ નફો કેટલો એ પણ શોધવાનું કીધું છે. તો સૌ પ્રથમ આપણે વિકલન કરવાનું છે. dp/dx 40 એકા 40, અચળ પદનું તો 0 થઈ ગયું, માઇનસના માઇનસ, ઉપરથી 2 નીચે આવ્યા તો 0.2x, એક ઘાત ઓછી કરતા 1 લખાય નહીં. મહત્તમ શબ્દ આવે, ન્યૂનતમ શબ્દ આવે ત્યારે વિકલન કર્યા પછી આપણે સામે 0 ધારી લઈએ છીએ. 40 માઇનસ 0.2x બરાબર 0. 40 માઇનસ રકમ ઓલી બાજુ ગઈ પ્લસ 40 એમનામ રાખ્યા, 0.2 આ બાજુ આવ્યા તો x બરાબર મળ્યા આપણને 200. તો 200 એકમોનું ઉત્પાદન કરવાથી નફો મહત્તમ થાય. પણ સાબિતી શું કે નફો મહત્તમ જ થાય? તો એની માટે દ્વિતીય વિકલન dp/dx, પહેલાનો વર્ગ બીજાનો વર્ગ, વિકલનનું વિકલન, અચળ પદનું 0, માઇનસના માઇનસ, એક્સનું 1, એક સાથે ગુણતા 0.2 જ રહે. આપણો નિયમ મહત્તમ હોય ત્યારે દ્વિતીય વિકલન હંમેશા માઇનસ આવવું જોઈએ. તો સાબિત થઈ ગયું કે 200 એકમોનું ઉત્પાદન કરવાથી નફો મહત્તમ થશે. તો જવાબ x બરાબર 200 એકમોનું ઉત્પાદન કરવાથી નફો મહત્તમ થશે. આ પહેલા સવાલનો જવાબ. હવે બીજો સવાલ, મહત્તમ નફો શોધો. તો હેડિંગ આપી દઈએ મહત્તમ નફો. હવે મહત્તમ નફો ક્યારે થવાનો છે? જ્યારે x બરાબર 200 મૂકીએ ત્યારે. મહત્તમ કે ન્યૂનતમ શોધવું હોય તો હંમેશા મૂળ વિધેય લેવાનો. તો મૂળ વિધેય P બરાબર 40x પ્લસ 10,000 માઇનસ 0.1x નો વર્ગ. એક્સની જગ્યાએ 200 મૂકી દઈએ, 40, એક્સની જગ્યાએ 200, 10,000 એમ નામ, માઇનસ 0.1, એક્સની જગ્યાએ 200 નો વર્ગ. 40 દુ 80 અથવા 40 ગુણ્યા 200 એટલે 8,000 પ્લસ 10,000 તો છે જ, 0.1 એમ નામ, 200 નો વર્ગ થશે 40,000. અહીંયા 10 ને 8 18,000, 40,000 ને ગુણાકાર કરતા થશે 4,000. 18 માંથી 4 ગયા તો આપણી પાસે વધ્યો નફો 14,000. તો બીજા સવાલનો જવાબ આપણો મહત્તમ નફો કેટલો થયો?
તો કે મહત્તમ નફો રૂપિયા 14,000 થશે. તો બે સવાલ, કેટલા એકમોનું ઉત્પાદન કરવાથી નફો મહત્તમ થાય? તો કે x બરાબર 200 એકમોનું ઉત્પાદન કરવાથી નફો મહત્તમ થાય. આ મહત્તમ નફો કેટલો? તો કે ભાઈ મહત્તમ નફો થશે 14,000. દાખલા નંબર 12, એક વેપારીનું નફાનું વિધેય. હેડિંગ આપી દઈએ, આપણી પાસે છે નફાનું વિધેય. નફો એટલે પ્રોફિટ. P બરાબર 5x માઇનસ 100 માઇનસ 0.01 x નો વર્ગ. મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ? મહત્તમ નફો નથી પૂછ્યો, માત્ર કેટલા એકમો. તો સૌથી પહેલું કામ વિકલન કરીએ. dp બાય dx બરાબર 5 એકા 5, અચળ પદનું 0, માઇનસના માઇનસ, ઉપરથી 2 નીચે આવ્યા, 0.01 ગુણ્યા 2 તો 0.02. x એમ નામ, જે ઘાત છે એમાંથી એક ઘાત ઓછી થાય, એક વધી આપણે લખતા નથી. મહત્તમ કે ન્યૂનતમ શબ્દ હોય ત્યારે વિકલનની સામે 0 ધારવું પડે. તો વિકલન 5 માઇનસ 0.02 x બરાબર 0. 5 એમ નામ, આ 0.02 x માઇનસ ઓલી બાજુ ગયા તો થઈ ગયા પ્લસ. 5 એમ નામ, 0.02 આ બાજુ લાવ્યા ભાગાકારમાં, સામે વધ્યો x, માટે x બરાબર મળ્યા આપણને 250. તો 250 એકમોનું ઉત્પાદન કરવાથી નફો મહત્તમ થાય. પણ સાબિતી શું? તો કે એની માટે આપણે દ્વિતીય વિકલન કરવું પડે. dp બાય dx, પહેલાનો વર્ગ બીજાનો વર્ગ, અહીંયા પહેલાનો અહીંયા બીજાનો વર્ગ કરવાનો. વિકલનનું વિકલન કરવાનું છે અચળ પદનું 0, માઇનસના માઇનસ, એક્સનું 1, એક સાથે ગુણાકાર કરતા 0.02 માઇનસ આવી ગયા. આપણી શરત સંતોષાઈ ગઈ. તો આપણો જવાબ x બરાબર 250 એકમોનું ઉત્પાદન કરવાથી નફો મહત્તમ થશે. આ થઈ ગયો વિભાગ ઈ આપણો સંપૂર્ણ પૂરો. વિભાગ F, દાખલા નંબર 1, y બરાબર 2x ઘન માઇનસ 15x વર્ગ પ્લસ 36x પ્લસ 12. એક્સની કઈ કિંમત માટે વાય મહત્તમ કે ન્યૂનતમ થશે? આ મહત્તમ અને ન્યૂનતમ કિંમત પણ શોધો. ટૂંકમાં આપણે મહત્તમ ન્યૂનતમ કિંમત શોધવાની છે. તો એની માટે વાય વાળો ભાગ બહાર લઈ લઈએ. વાય બરાબર 2x ઘન માઇનસ 15x વર્ગ પ્લસ 36x પ્લસ 12. સૌથી પહેલું કામ આપણે વિકલન કરવાનું છે. તો વિકલન dy બાય dx બરાબર, ઉપરથી 3 નીચે આવ્યા એટલે 2 સાથે ગુણાકાર થશે, 3 દુ 6x. એક્સની જે ઘાત હોય એમાંથી એક ઓછી થાય, 3 માંથી એક ઓછી કરીએ તો 2, માઇનસના માઇનસ, 2 ઉપરથી નીચે આવ્યા, 15 સાથે ગુણાકાર કરીએ તો 15 દુ 30x. એક ઘાત ઓછી કરતા એક ઘાત વધે, એક આપણે લખતા નથી. પ્લસના પ્લસ, માત્ર એક એક્સ જ હોય તો એનું સાદું રૂપ 1 થાય. તો અહીંયા 1 થઈ જતા 36 એકા 36, અચળ પદનું 0. આ મળ્યું dy બાય dx. જ્યારે જ્યારે મહત્તમ કે ન્યૂનતમ શબ્દ આવે ત્યારે આપણો નિયમ છે વિકલન કર્યા પછી એની સામે 0 ધારી લ્યો. તો 6x નો વર્ગ
માઇનસ 30x પ્લસ 36 બરાબર 0. કોમન નીકળતા હોય તો કાઢો. તો આપણે 6 કોમન નીકળે એવું છે તો 6 અહીંયા વધ્યો x વર્ગ, 30 ને 6 વડે ભાગીએ તો 5 અને 36 ને 6 વડે ભાગીએ તો 6. તો આપણી પાસે વધ્યું શું? x વર્ગ માઇનસ 5x પ્લસ 6 બરાબર 0. પ્રશ્ન થયા 6 ગયા ક્યાં? ગુણાકારમાંથી સામે જાય ભાગાકારમાં, 0 સાથે ભાગાકાર કરતા બધું થઈ ગયું 0. હવે વધ્યું x વર્ગ માઇનસ 5x પ્લસ 6. નિયમ છે આપણો 3 પદના 4 પદ અવયવ કરવાના. એમાં પહેલું પદ એમ નામ રે અને છેલ્લું પદ એમ નામ રે. વચ્ચેનું પદ આપણે કાઢી નાખવાનું. એની જગ્યાએ 2 પદ મૂકવાના. પણ 2 પદની શરત શું? એ 2 પદ એવા મૂકવાના કે જેનો સરવાળો અથવા તો બાદબાકી 5x થવા જોઈએ. બીજો નિયમ, અહીંયા સહગુણક નથી, તમારે લખવાનો નથી, માત્ર ખ્યાલ આવે એટલા માટે. એટલે આપણે 1 ગણીએ. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો 6 એકા 6. તો તમે જે વચ્ચે 2 પદ મૂકો એનો ગુણાકાર 6 થવો જોઈએ, સરવાળો બાદબાકી 5x થવો જોઈએ. તો હું લખીશ 2 પદ 3x અને 2x. હવે તમે સરવાળો કરો 3 ને 2 5x, ગુણાકાર કરો 3 દુ 6, તો 6 આવી ગયા, 5 આવી ગયા. હવે જોવાનું મારે કેવા 5ની જરૂર છે માઇનસ. તો મોટું પદ મારે માઇનસ રાખવું પડે. હવે હું નાનું પદ પ્લસ કરું તો 3 માંથી 2 તો બાદ થાય તો 1 જ વધે. મારે 5 લાવવા છે તો 2 પદ માઇનસ કરું. 2 માઇનસનો હંમેશા સરવાળો થાય, નિશાની મોટા પદની રે. 3 ને 2 5x, નિશાની મોટા પદની માઇનસ. તો આ થઈ ગયા આપણા અવયવ. પહેલા 2 પદમાંથી હું x કોમન કાઢું તો મારી પાસે વધે x માઇનસ 3. હવે જે પહેલા કાઉન્સમાં વધે એ જ ફરજિયાત બીજા કાઉન્સમાં વધારવાનું છે. એટલે બીજા કાઉન્સમાં તમારે x માઇનસ 3 મૂકી જ દેવાના. હવે માત્ર છેલ્લું પદ જ ધ્યાનમાં રાખવાનું 6. મેં મૂક્યા 3. હવે મારે 3ની જગ્યાએ 6 લાવવા હોય તો 3 ને મારે કેટલા વડે ગુણવા પડે? 2 વડે. 3 દુ 6. આ ઓટોમેટિક આવી જાય 2 ગુણ્યા x એટલે 2x. હવે મારે કેવા 6 ની જરૂર છે? તો કે પ્લસની. અહીંયા મારી પાસે માઇનસ છે, હું બીજા માઇનસ મૂકું. માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. 3 દુ 6, 6 પ્લસ 2x માઇનસ. આ થઈ ગયો આપણા 2 કાઉન્સ. હવે કાઉન્સ પકડો x માઇનસ 3 બરાબર 0 અથવા કાઉન્સ બારની રકમ x માઇનસ 2 બરાબર 0. માઇનસ 3 છે, ઓલી બાજુ ગયા તો પ્લસ. એવી જ રીતે માઇનસ 2 છે, ઓલી બાજુ ગયા તો પ્લસ. તો x બરાબર મળ્યા 3 અને 2. સૌથી પહેલું કામ વિકલન કરો. બીજો મુદ્દો વિકલનની સામે 0 ધારી લ્યો. 0 ધારતા x ની જે કિંમતો મળે એને x ના સ્થિર બિંદુઓ કહેવાય. હવે દ્વિતીય વિકલન કરો. તો દ્વિતીય વિકલન શું થશે? તો કે dy બાય dx, પહેલાનો વર્ગ બીજાનો વર્ગ, વિકલનનું વિકલન કરીએ એટલે દ્વિતીય વિકલન મળે. ઉપરથી 2 નીચે આવ્યા તો 6 2 12x. માઇનસના માઇનસ x નો 1 થાય, 30 એકા 30 અને અચળ પદનું 0 થઈ ગયું. વિકલન કરો. વિકલનની સામે 0 ધારો. x ના સ્થિર બિંદુઓ મેળવી લ્યો. પછી દ્વિતીય વિકલન કરો. દ્વિતીય વિકલન કર્યા પછી x ની જે કિંમત આવી હોય દ્વિતીય વિકલનમાં મૂકો. તો આપણે આવ્યા x બરાબર 3. તો પહેલું કામ હું x જ્યાં હોય ત્યાં 3 મૂકીશ. પણ કેમાં? દ્વિતીય વિકલનમાં. dy બાય dx, પહેલાનો વર્ગ બીજાનો વર્ગ,
12 એમ નામ એક્સની જગ્યાએ 3 માઇનસ 30 એમ નામ 12 તેરી 36 માઇનસ 30 મને મળ્યા 6 0 કરતા મોટા મળ્યા 0 કરતા મોટા મળે તો ત્યાં આપણને ન્યૂનતમ કિંમત મળે તો જવાબ x બરાબર 3 આગળ ન્યૂનતમ કિંમત મળશે. ચાલો હવે આપણે મૂકી દઈએ x બરાબર 2 dy બાય dx પહેલાનો વર્ગ બીજાનો વર્ગ 12 એમ નામ x ની જગ્યાએ આપણે મૂકવાના છે 2 માઇનસ 30 એમ નામ. હવે 12 દુ 24 માઇનસ 30 તો વધ્યા -6 -6 0 કરતા નાના. જો 0 કરતા નાના મળે તો ત્યાં આપણને મહત્તમ કિંમત મળે તો x બરાબર 2 આગળ વિધેયની મહત્તમ કિંમત મળશે. જો આપણને અહીંયા જ સુધી પૂછ્યું છે કે y મહત્તમ કે ન્યૂનતમ ક્યારે થશે તો આપણો જવાબ આવી ગયો કે ભાઈ x બરાબર 3 આગળ y ન્યૂનતમ થાય, x બરાબર 2 આગળ y મહત્તમ થાય. પણ આપણને સવાલ પૂછ્યો છે આ મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો તો આપણે કિંમત શોધવા માટે હેડિંગ આપશું પહેલું મહત્તમ કિંમત. હવે જુઓ તો મહત્તમ કિંમત ક્યારે મળવાની હતી તો કે x બરાબર 2 હોય ત્યારે તો કૌંસમાં આપણે લખશું x બરાબર 2. મહત્તમ કે ન્યૂનતમ કિંમત શોધવા હંમેશા આપણી મૂળ રકમ લેવાની. તો મૂળ રકમ શું હતી તો કે y બરાબર 2x ઘન માઇનસ 15x વર્ગ પ્લસ 36x પ્લસ 12. x દેખાય ત્યાં બધે 2 મૂકી દઈએ. રકમના 2 x ની જગ્યાએ 2 નો ઘન માઇનસ 15 એમ નામ x ની જગ્યાએ 2 નો વર્ગ પ્લસ 36 એમ નામ x ની જગ્યાએ 2 પ્લસ 12 એમ નામ. સાદુરૂપ આપીએ યાદ રાખજો 2 નો ઘન 8 8 દુ 16 માઇનસ એમ નામ 2 નો વર્ગ 4 15 15 ચોક 60 પ્લસ 36 દુ 72 અને પ્લસ 12. હવે બધા પ્લસ લઈ લઈએ 72 ને 12 84 84 ને 16 થશે 100 માઇનસ 60 તો આપણો જવાબ કેટલો આવશે તો કે 40. આ મળી ગઈ આપણને મહત્તમ કિંમત. હવે આપણે મેળવીએ ન્યૂનતમ કિંમત. પછી બંનેના જવાબ મૂકી દેશું આપણે. ન્યૂનતમ કિંમત. હવે ન્યૂનતમ કિંમત ક્યારે મળવાની છે તો કે x બરાબર 3 આગળ. એની માટે પાછી આપણે મૂળ વિધેય લેવાની. તો મૂળ રકમ y બરાબર 2x ઘન માઇનસ 15x વર્ગ પ્લસ 36x પ્લસ 12. જ્યાં x દેખાય ત્યાં 3 મૂકશું 3 નો ઘન માઇનસ 15 એમ નામ x ની જગ્યાએ 3 નો વર્ગ પ્લસ 36 એમ નામ x ની જગ્યાએ 3. હવે 3 નો ઘન 27 27 દુ થશે 54 3 નો વર્ગ 9 15 નવા 135 36 તેરી 108 પ્લસ 12. તો પહેલા પ્લસ રકમ લઈ લઈએ. માઇનસ તો આપણી પાસે એક જ રકમ છે 135. 108 માં 12 120 એમાં 54 ઉમેરીએ 174. 174 માંથી 135 બાદ કરીએ આપણને મળ્યા 39. તો આ મળી ગઈ વિધેયની મહત્તમ કિંમત. અહીંયા મળી ન્યૂનતમ કિંમત. તો આપણો જવાબ વિધેયની
મહત્તમ કિંમત 40 અને ન્યૂનતમ કિંમત 39 થશે. પૂછવું છે એટલે લખવું ફરજિયાત છે. ફરીથી સૌ પ્રથમ y વાળું પદ બહાર લઈ લ્યો. f ઓફ x આપ્યો હોય તો f x વાળું પદ બહાર લઈ લ્યો. y છે તો વિકલન dy બાય dx. વિકલન કર્યા પછી એની સામે 0 ધારી લ્યો. x ની જે કિંમત મળે એને x ના સ્થિર બિંદુઓ કહેવાય. ત્યારબાદ દ્વિતીય વિકલન કરો. x ની જે કિંમત આવી છે દ્વિતીય વિકલનમાં મૂકો. જો તમારો જવાબ પ્લસ આવ્યો તો ત્યાં તમને ન્યૂનતમ કિંમત મળે. જવાબ માઇનસ આવ્યો તો ત્યાં તમને મહત્તમ કિંમત મળે. જો તમને ન્યૂનતમ મહત્તમ કિંમત શોધો તો જ આ પદ મેળવવાનું, નહીતર આપણે જરૂર નથી. મહત્તમ કે ન્યૂનતમ કિંમત શોધવા આપણી મૂળ રકમ મૂળ વિધેય લઈ ત્યાં x ની આપણે કિંમત મૂકવાની છે. તો મહત્તમ કિંમત 40 અને ન્યૂનતમ કિંમત 39.